નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? આમ તો અત્યારે આવી પરિસ્થિતિની અંદર ઘરે હોય એટલે દરેક વ્યક્તિને ઘરે ને ઘરે ભણવાની, ગમે ત્યારે વિડીયો જોવાની આવી બધી બહુ મોજ પડી જતી હોય છે. એટલે આનંદમાં દિવસો પસાર થઈ જાય, એમ થાય કે હજી સ્કૂલ ચાલુ ન થાય સારું, એવું બધું વિચારતા હશો ને. કે તો હવે આપણે ધોરણ 8ની અંદર કાવ્ય ભણી ગયા, તો હવે ત્યાર પછી આપણે પાઠ 5મો છે, ડૉક્ટર અબ્દુલ કલામ. એ અબ્દુલ કલામ છે એ ઘણી બધી વખત એ પોતે જુદી જુદી સ્કૂલની અંદર જઈ અને બાળકોના શું પ્રશ્ન છે, તો આવા બધા પ્રશ્નોનો ઉકેલવા માટે પ્રશ્ન એ પોતે ઘણા બધા લોકોને પ્રશ્ન કરે છે અને બાળકોને બધાને ભેગા કરી અને એક ખુરશી ઉપર બેસી અને બધાને પ્રશ્ન કરે છે કે આવી રીતે તમે કયા માધ્યમથી ભણવા માગો છો, અને જુદા જુદા બાળકો છે એને પ્રશ્ન કરતા હોય કે તમે કેવી રીતે ભણ્યા, તમે કયા માધ્યમની અંદર ભણ્યા, તમે આવી રીતે આટલા બધા સ્થાન ઉપર કેવી રીતે પહોંચ્યા. તો આવા બધા પ્રશ્નો એ બાળકોએ કલામને કરે છે. તો કલામ છે એ પોતે દરેક બાળકનો, જે નાનેથી તે મોટે સુધીના જેટલા બાળકો એને પ્રશ્ન કરે છે, તો દરેક પ્રશ્નનો એ પોતે જવાબ આપે છે. અને તમે પ્રશ્ન કરો એટલે અમે પ્રશ્નના જવાબ આપવા માટે તમને તૈયાર જ હોય. તો આ પાઠ છે એ પણ પ્રશ્નોત્તરી શૈલીની અંદર લખાયેલો છે. બાળક પ્રશ્ન કરે અને કલામ એનો જવાબ આપે. પહેલાં તો પ્રશ્ન એમ કરે છે કે તમે કે વિજ્ઞાન આટલું બધું ભણ્યા, કે તમે એક વૈજ્ઞાનિક હતા, તો તમને કે કેમ આટલું બધું વિજ્ઞાન ભણવાનો રસ લાગ્યો. એટલે તરત જ એ કલામ એને કહે છે કે હું 5મા ધોરણની અંદર હતો, તો અમારા જે શિક્ષક છે શિવ બ્રહ્મણ્ય અય્યર, એ અય્યર છે એ અમને બધાને એ રામેશ્વર ને સમુદ્રના તટ ઉપર લઈ ગયા અને પક્ષી કેવી રીતે ઉડે છે એના વિશેની અમને એ રૂબરૂબ માહિતી આપી. એટલે ત્યારથી જ મને એમ થયું કે વિજ્ઞાન ભણવું જોઈએ, કે વિજ્ઞાન ભણવું એ ખૂબ જ મહત્ત્વનું છે. એટલે પોતે ત્યારથી જ એ વિજ્ઞાન ભણવાની એમને જિજ્ઞાસા વૃત્તિ જાગૃત થઈ હતી. અને ત્યાર પછી એ કહે છે કે તમે કયા માધ્યમની અંદર ભણેલા છો. એટલે તરત જ કલામ કહે છે કે પ્રાથમિક સુધીનું શિક્ષણ છે, એટલે માધ્યમિક સુધીનું શિક્ષણ એ ગુજરાતી મીડિયમની અંદર લીધેલું છે, અને કોલેજ કક્ષાએ એ પોતે કહે છે કે અંગ્રેજી માધ્યમ આવે તો અંગ્રેજી માધ્યમથી હું ભણેલો છું એમ. અને શરૂઆતનું શિક્ષણ છે એ આપણે ગુજરાતી માધ્યમથી જ લેવું જોઈએ, કારણ કે આપણે જે પરિવારની અંદરથી આવતા હોય તો એ પરિવારની અંદર બધા જ લોકો છે એ ગુજરાતી બોલતા હોય, અને આપણે જો માધ્યમ આપણું અંગ્રેજી રાખીએ તો એ અંગ્રેજી માધ્યમની અંદર કોઈ વ્યક્તિ છે આપણને સમજી શકતા નથી. સ્કૂલે જાય તો અંગ્રેજી બોલવાનું હોય, ઘરે આવી તો ગુજરાતી બોલવાનું હોય. એટલે કહે છે કે તમે માધ્યમિક સુધી એ તમે ગુજરાતી માધ્યમ રાખો તો કોઈ વાંધો આવે નહીં, અને કોલેજ કક્ષાએ એ અંગ્રેજી તો આવવાનું છે. અને એમાંય તમે આગળ ભણતા હોય વિદેશ જવા માટે એ અંગ્રેજી ભાષા છે એ જરૂરી છે, પરંતુ જીવનની અંદર એને ખાસ મહત્ત્વ આપવું એ યોગ્ય નથી. અને ત્યાર પછી એ બધા જ પ્રશ્નોનો એ પોતે સારી રીતે ઉકેલ કરે છે કે અમારે આગળ ને આગળ ભણવું હોય તો આર્થિક સમસ્યા અમને નડતી હોય તો શું કરવું. એટલે કહે છે કે આર્થિક સમસ્યા માટે એ શિષ્યવૃત્તિ આપે છે સરકાર, તો એ શિષ્યવૃત્તિનો તમે બરાબર રીતે ઉપયોગ કરો અને તમે એનો ઉપયોગ કરી અને આગળ તમે ભણો. અને કહે છે કે આગળ અભ્યાસ કરવા માટે આપણે કયા ફિલ્ડની અંદર જવું. એટલે કહે છે કે કોઈ પણ ફિલ્ડની અંદર તમે જાઓ, પણ તમે જે ફિલ્ડની અંદર ગયા હોય તો એ ફિલ્ડની અંદર તમે બરાબર રીતે મહેનત કરો, અને જે તમારે કાર્ય કરવાનું છે એ કાર્ય માટે ખૂબ જ મહેનત કરો. જો તમે મહેનત કરશો તો તમને એનું પરિણામ ચોક્કસ મળશે. અને ત્યાર પછી કહે છે કે તમારી દ્રષ્ટિએ કે સાહસની પરિભાષા શું કહેવાય, તો કહે છે કે સાહસ એટલે નીડર, કે કોઈ પણ કાર્ય કરવાની અંદર કે જિજ્ઞાસા વૃત્તિ ખૂબ જ હોય ને હિંમત જોઈએ. હિંમત છે એ આપણી સાહસની પરિભાષા છે, કે કોઈ પણ વ્યક્તિ છે એ પડતું હોય તો આપણે એને બરાબર રીતે બચાવી શકીએ, એ હિંમત કહેવાય આપણી. એટલે કહે છે કે એ આપણી
હિંમત એ આપણી સાહસિકતા કહેવાય, એ આપણે સાહસની પરિભાષા કહેવાય. અને ત્યાર પછી એ કહે છે કે આગળ જતાં જે આપણે અભ્યાસ કરતા હોય તો સામાન્ય વર્ગના લોકો આવે કે તો તમે એન્જિનિયર, ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોને એટલું બધું મહત્ત્વ આપો છો, તો મજદૂર હોય ને દસ્તકાર હોય ને એ બધાને એટલું જ મહત્ત્વ સમાજની અંદર છે, એવો પ્રશ્ન કરે છે. એટલે તરત જ કલામ એને પણ હસતા હસતા જવાબ આપે છે કે કોઈ પણ કાર્ય કરતા હોય તો એ બધાનું સમાજની અંદર સરખું જ મહત્ત્વ છે. ડૉક્ટર છે એ એનું કાર્ય કરે છે, એન્જિનિયર છે એનું કાર્ય કરે છે, તો આ બધા એનું કાર્ય કરે છે. તો કહે છે કે મજદૂર છે એ પણ એનું કાર્ય કરે છે કે એની પણ સમાજની અંદર એટલી જ જરૂરિયાત છે. તો કહે છે કે દરેકનું સરખું જ મહત્ત્વ એ હોય છે. અને ત્યાર પછી એ અમુક આગળના ધોરણના વિદ્યાર્થીઓ હોય તો એ પણ કહેતા હોય કે સમાજની અંદર આટલી બધી વસ્તી વધારો છે, તો એ વસ્તી વધારો અટકાવવા માટે આપણે શું કરવું એમ. એટલે કહે છે કે તો સ્ત્રી શિક્ષા જરૂરી છે, કે સ્ત્રીને શિક્ષણ આપો એટલે સ્ત્રી છે એ પોતે કહેશે કે નાનું કુટુંબ સુખી કુટુંબ, અને ત્યાર પછી એ પોતે જાગૃત થશે, એ અભ્યાસ કરશે તો એ પોતે પોતાના પરિવારને સુખી કરી શકશે. અને ત્યાર પછી કહે છે કે યુવાનોનો શું ફાળો છે, તો યુવાન આપણા દેશની અંદર 54 કરોડ જેટલા યુવાનો છે, એ આપણા રાષ્ટ્રની શક્તિ છે. અને એ વ્યક્તિઓ છે જે ધારે એ કરી શકે છે અને આગળ ને આગળ એ સમાજને વિકસિત કરી શકે છે, લઈ જઈ શકે છે. એટલે કહે છે કે યુવાનો છે એ આપણા દેશની અંદર એક મોટી શક્તિ છે. અને ત્યાર પછી કહે છે કે રાજનીતિ શું ભાગ ભજવી શકે છે, તો કહે છે કે રાજનીતિની અંદર કે આપણે જોઈએ કે લોકો છે કે એને રાજ્યના ક્ષેત્રે કે ગાંધીજી છે તો ગાંધીજી છે એ પોતે કહેતા કે અહિંસક લડાઈ લડવાની. અને કહે છે કે કોઈ પણ પ્રકારનું જે ખોટી વસ્તુ હોય, જરૂરિયાત વગરની વસ્તુ હોય તો એનો ઉપયોગ નહીં કરવાનો. અને કહે છે કે જો નિષ્ઠા હશે આપણી સાચી અને અહિંસાની લડત હશે તો એ આપણને એમની અંદર ચોક્કસ સફળતા મળશે. અને ત્યાર પછી કહે છે કે સંસાધનો છે એનું શું મહત્ત્વ છે, તો આપણા દેશની અંદર ઘણા બધા એવા સંસાધનો છે કે એ સંસાધનોનો આપણે સારી રીતે ઉપયોગ કરી અને જે સેના છે, વાયુદળ સેના છે અને ત્યાર પછી જળ સેના છે, આવી બધી જે સેનાઓ છે એ સેનાઓ છે એનો બરાબર રીતે આપણે ઉપયોગ લઈ અને ત્યાર પછી આપણે એનો ઉપયોગ કરી અને આપણા દેશને ખૂબ જ વિકસિત કરવાનો છે. અને ત્યાર પછી કહે છે કે આપણા દેશની અંદર ઘણી બધી એવી વસ્તુ હોય કે અનાવશ્યક વસ્તુ હોય તો એના ઉપર આપણે નિયંત્રણ લાવી શકીએ. એટલે તરત જ એ કહે છે કે અનાવશ્યક વસ્તુ ઉપર ચોક્કસ નિયંત્રણ રાખી શકીએ. અત્યારે હું આ બેઠો છું સ્ટેજ ઉપર, આ ખુરશી છે, ખુરશી ન હોય તો પણ આપણે કાર્ય સારી રીતે કરી શકીએ છીએ. એટલે કલામ છે એ આવી રીતે દરેક બાળકોને ખૂબ જ શાંતિપૂર્વક જવાબ આપતા એ પોતે કે એમને સંતોષપ્રિય બનાવે છે અને એને અભ્યાસ પ્રત્યે એને જાગૃતતા અપાવે છે, લાગણી, એને રુચિ વધારે ને વધારે થાય એવા પ્રશ્નો એને કહે છે અને બાળકોના જવાબનો સંતોષપૂર્વક એ જવાબ આપે છે. તો હવે આપણે જોઈએ કે સવાલ બાલમન કે એટલે કે સવાલ એટલે પ્રશ્ન, બાલમન એટલે બાળકોનો, જવાબ ડૉક્ટર કલામ કે એટલે જુદા જુદા ફિલ્ડમાંથી આવેલા બાળકો છે એ કલામને પ્રશ્ન કરે છે અને કલામ છે એને ખૂબ જ શાંતિપૂર્વક એનો જવાબ આપે છે. प्रश्नोत्तरी शैली में प्रस्तुत यह साक्षात्कार डॉक्टर अबुल पाकिर जैनुलाब्दीन अबुल कलाम के बच्चों की बातचीत पर आधारित है. એટલે કે છે કે પ્રશ્નોત્તરી શૈલીની અંદર લખેલું આ અબ્દુલ કલામનું આખું નામ છે કે અબ્દુલ કલામ છે એ પ્રશ્નોત્તરી શૈલીની અંદર બાળકો સાથે જે વાતચીત કરે છે તો આ આખો પાઠ છે એ જ શૈલીની અંદર લખેલો છે. यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे. એટલે કહે છે કે આ વાતચીત ક્યારે થયેલી હતી કે પોતે એક રાષ્ટ્રપતિ છે તો રાષ્ટ્રપતિ છે તો એને ક્યારેય એવું વિચારેલું ન હતું કે આ સામાન્ય બાળકો છે, આ બાળકોનો મારે પ્રશ્નનો જવાબ આપવો જોઈએ નહીં. એટલે કહે છે કે રાષ્ટ્રપતિ પદ ઉપર એ પોતે હતા અને બાળકોને છતાં એ પોતે સંતોષપ્રિય જવાબ આપે છે. वे बच्चों की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते थे.
એટલે કે છે કે બાળકોની જે જિજ્ઞાસા વૃત્તિ છે એને સંતોષવા માટે એ બાળકો જે પ્રશ્ન કરે છે એ પ્રશ્નનો તરત જ એ પોતે તત્પરતાથી ઉત્તર આપે છે, જવાબ આપે છે. પ્રશ્નકર્તા આર અરવિંદ, કક્ષા 3, સેન્ટ મેડલ સ્કૂલ, ચેન્નઈ. ચેન્નઈથી એ પોતે આર અરવિંદ છે એ 3જા ધોરણની અંદર ભણે છે અને એ કલામને પ્રશ્ન કરે છે. જો એનો પ્રશ્ન શું છે? क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? એટલે કે છે કે તમારા બાળપણની અંદર જે કોઈ ઘટના બનેલી હોય એ ઘટના અમને તમે સંભળાવી શકો છો? ડૉક્ટર કલામ એટલે ડૉક્ટર કલામ છે એને જવાબ આપે છે. कक्षा 5वीं में मेरे शिक्षक श्री शिव सुब्रमण्य अय्यर की एक बात मुझे याद है. एक दिन कक्षा में वे हमें बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है. उन्होंने हमें रामेश्वर के समुद्र तट पर ले जाकर इनका जीवंत उदाहरण दिया. यह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई. इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली. એટલે કે છે કે હું જ્યારે 5મા ધોરણની અંદર ભણતો હતો તો ત્યારે એ 5મા ધોરણની એક યાદગાર ઘટના છે એ મને હજી પણ બરાબર રીતે યાદ છે કે અમારા શિક્ષક શ્રી શિવ સુબ્રમણ્ય અય્યર છે એ અમને બધાને કે વિજ્ઞાન કેવી રીતે ભણવું, પક્ષી કેવી રીતે ઉડે છે એનું એ જીવંત ઉદાહરણ બતાવવા માટે અમને રામેશ્વરના સમુદ્ર તટ ઉપર લઈ જાય છે, કિનારા ઉપર લઈ જાય છે અને પક્ષી ઉડતા અમને બતાવે છે અને કે પક્ષી કેવી રીતે ઉડે છે એની બરાબર રીતે માહિતી અમને આપે છે. અને તો ત્યારથી જ મને એ વિજ્ઞાન ભણવાની ખૂબ જ જિજ્ઞાસા વૃત્તિ જાગૃત થઈ અને વિજ્ઞાન ભણવાનું ત્યારથી જ મને ખૂબ જ ઉત્સાહ વધ્યો અને ત્યાર પછી એ બાબત છે એ મારા મન અને મસ્તકની અંદર એવી રીતે ઘૂસી ગઈ કે ત્યાર પછી એ વિજ્ઞાન ભણવું મેં ક્યારે પણ છોડ્યું નહીં. એના પ્રત્યે મને આગળ ને આગળ રુચિ વધી. પ્રશ્નકર્તા સરયુ મકર, કક્ષા 5, વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક શાળા, નાગપુર. ત્યાર પછી 5મા ધોરણનો વિદ્યાર્થી છે સરયુ મકર. એ પ્રશ્ન કરે છે બચપન में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए. અને એ કહે છે કે બાળપણની અંદર આપણે કઈ ભાષાને ખૂબ જ વધારે મહત્ત્વ આપવું જોઈએ. ડૉક્ટર કલામ. હવે ડૉક્ટર કલામ છે એનો શું જવાબ આપે છે જો. मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है. એ કહે છે કે મેં પોતે જ કે માતૃભાષાની અંદર માધ્યમિક સુધીનું શિક્ષણ મેં મેળવેલું છે. એટલે કહે છે કે 12મા ધોરણનું જે શિક્ષણ છે એ મેં ગુજરાતી માધ્યમથી જ મેળવેલું છે. कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्था में हुई. ने ત્યાર પછી એ આગળનો જે કોલેજનો ને એ બધાનો ત્યાર પછી આગળનો જે અભ્યાસ છે એ મેં અંગ્રેજી માધ્યમની સંસ્થાની અંદર લીધેલો છે. मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं. એટલે કહે છે કે મારું કહેવું તો એવું છે કે કોલેજના સમયની અંદર પણ આપણે માતૃભાષાનો ઉપયોગ બરાબર રીતે કરી શકીએ છીએ. ચુનાવ એટલે પસંદગી. એટલે કહે છે કે આપણે માતૃભાષાની અંદર કોલેજની અંદર પણ પસંદગી કરી શકીએ છીએ. क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है. એટલે કહે છે કે કારણ કે દરેક વ્યક્તિ છે, દરેક યુવાન છે એ પોતાની માતૃભાષાની અંદર જ એ પોતે વિચાર કરતા હોય છે. उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है. એટલે કહે છે કે જેવા આપણા વિચારો હોય એ જ વાત આપણે બરાબર રીતે રજૂ કરી શકીએ. બાકી આપણો વિચાર જ એવો ન હોય, આપણી એ ભાષા ન હોય તો આપણે એ વિચાર કરતાં, એની રજૂઆત કરતાં ખૂબ જ વાર લાગતી હોય છે અને સારી રીતે આપણે રજૂઆત પણ કરી શકતા નથી હોતા. पर इसमें कोई भी दो राय नहीं कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है. એટલે કહે છે કે એ પણ વાત સાચી છે કે અંગ્રેજી જેવી ભાષા છે એ આપણે વિશ્વ સાથે કે બીજા દેશો સાથે સંપર્ક કરવા માટે, ત્યાં જવા માટે આપણે અંગ્રેજી ભાષાનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે. નિતાંત એટલે નિરંતર.
કહે છે કે ઘણી બધી વખત એ આપણે એ ભાષાની પણ આવશ્યકતા હોય છે, જરૂરિયાત હોય છે. પ્રશ્નકર્તા હર્ષ પટેલ, કક્ષા 5, ચંદુલાલ વિદ્યા મંદિર, મુંબઈ. એટલે ત્યાર પછી જે હર્ષ પટેલ છે એ પણ 5મા ધોરણની અંદર ભણે છે અને એ શું પ્રશ્ન કરે છે? યદિ હમ આપકી તરહ બનના ચાહે તો હमें क्या करना चाहिए? એટલે કહે છે કે અમારે પણ તમારા જેવું બનવું છે, વૈજ્ઞાનિક બનવું છે, રાષ્ટ્રપતિ બનવું છે, તો અમારે શું કરવું એવો પ્રશ્ન કરે છે. डॉक्टर कलाम, जब आप युवा अवस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना चाहिए. એટલે કહે છે કે જો તમારે મારા જેવું બનવું હોય તો જ્યારે તમે યુવાન અવસ્થાની અંદર પહોંચો, યુવાન થાવ, તો ત્યારે જ તમારે તમારું જે ધ્યેય છે એ નક્કી કરી લેવું જોઈએ કે મારે શું બનવું છે એ નક્કી કરી લેવું જોઈએ બરાબર રીતે. हमेशा कुछ बड़ा सोचो, जैसे ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो. એટલે કહે છે કે તમારે એ વિચાર કરી લેવાનો છે કે તમારે શું બનવું છે, તો તમારે જે બનવું હોય તો એ દિશા તરફ તમારે આગળ વધવાનું છે અને એની અંદર તમને થોડાક સારા અનુભવો થાય તો હજી પણ આનાથી પણ વધારે આગળ જવું છે અને આનાથી પણ મારે વધારે સારા અનુભવો મેળવવા છે. એટલા માટે જે ધ્યેય તમારું છે એ ધ્યેય તરફ ધીમે ધીમે તમે આગળ વધો, મહેનત કરશો તો તમને એની અંદર ચોક્કસ સફળતા મળશે. कहने का अर्थ है कि जी तोड़ મહેનત કરો, કે કહેવાનો અર્થ છે જી તોડ મહેનત કરો એટલે ખૂબ જ પરિશ્રમ કરો. આ મુહાવરો છે, જી તોડ મહેનત કરના એટલે ખૂબ જ પરિશ્રમ કરવો, બહુ પરિશ્રમ કરના. એટલે કહે છે કે કહેવાનો અર્થ એ છે કે તમારે જે ધ્યેય પ્રાપ્ત કરવું હોય તો એ દિશા તરફ આગળ વધી અને ખૂબ જ મહેનત કરવાની. કે જેવી રીતે આપણે આગળના જે પાઠની અંદર 3જા પાઠની અંદર ભણી ગયા કે સુનિતા વિલિયમ્સ છે એને અંતરિક્ષ પરી બનવું છે, અંતરિક્ષ યાત્રી બનવું હતું, તો એને ખૂબ જ મહેનત કરી. ખૂબ જ મહેનત એટલે કે હદ વગરની એમને મહેનત કરી. 9 દિવસ સુધી એ પોતે પાણીની અંદર રહી હતી અને કહે છે કે ભૌતિક વિજ્ઞાનની અંદર એને સ્નાતક ડિગ્રી મેળવી, અનુસ્નાતક ડિગ્રી મેળવી. ત્યાર પછી કે સાહસિક પ્રવૃત્તિ જે સંસ્થાની અંદર કરાવતા હોય તો એ સંસ્થાની અંદર પોતે જોડાઈ અને એની અંદર પણ ખૂબ જ એને કામ કર્યું, સારી રીતે કાર્ય એમને કર્યું અને ત્યાર પછી એ પોતે એનું ધ્યેય હતું કે 6 વર્ષની ઉંમરે એને નક્કી કરી લીધેલું હતું કે મારે અંતરિક્ષ યાત્રી બનવું છે. કે જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ છે એ અંતરિક્ષની અંદર જઈને આવેલો હતો, એને જોયું કે લોકો એનું કેવું હરખભેર સ્વાગત કરે છે, તો એ જોઈ અને પોતે 6 વર્ષની ઉંમરે પોતાનું ધ્યેય નક્કી કરી લીધેલું હતું કે મારે ચોક્કસ આવું કંઈક બનવું છે, અંતરિક્ષ યાત્રી બનવું છે. તો એ બનવા માટે એને ઘણી બધી મહેનત કરી અને અંતે એ પોતે પોતાના ધ્યેય સુધી પહોંચી. કે જેમ જેમ એને આગળ સફળતા મળતી જાય તો ત્યારે પણ એ પોતે વિચારતી કે હજી મારે આમાં કાંઈક કરવું છે. પછી એ પોતે ભૌતિક વિજ્ઞાનની અંદર એને અનુસ્નાતક ડિગ્રી પૂરી કરી, સાહસિક સંસ્થાઓની અંદર ભાગ લીધો. ત્યાર પછી હેલિકોપ્ટરનું પ્રશિક્ષણ લીધું. ત્યાર પછી એ પોતે પાયલોટ માટે પસંદ થઈ. એટલે ત્યાર પછી એને એમ થયું કે હવે મારે અંતરિક્ષ યાત્રી બનવું બહુ વાર નથી અને ત્યાર પછી એ બીજા પ્રયાસની અંદર જ્યારે નાસાની અંદર ટ્રેનિંગ આપતા હતા તો ત્યારે બીજા પ્રયાસની અંદર એને પસંદગી કરવામાં આવી અને એ પોતે અંતરિક્ષ યાત્રી બની, અંતરિક્ષની અંદર જઈ અને પોતે પાછી આવી હેમખેમ. એટલે લોકો છે એ પણ ઉત્સાહભેર એનું સ્વાગત કરતા હતા. એટલે કહે છે કે આવા વ્યક્તિઓ છે જેને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવું હોય તો એની પાછળ એને ખૂબ જ મહેનત કરવી પડે. જો મહેનત કરે તો એને ચોક્કસ સફળતા મળે. ज्यों त्यों आप आगे की ओर बढ़ोगे, आपका सामना बाधाओं तथा कठिनाइयों से होगा. એટલે કહે છે કે જેમ તેમ કરી અને તમારે ખૂબ જ આગળ વધવાનું છે. આગળ વધો તો તમારા જીવનની અંદર બાધાઓ એટલે મુશ્કેલીઓ,
એટલે કહે છે કે કઠિનાઈઓ આવશે, મુશ્કેલીઓ આવશે, વિઘ્નો આવશે. બાધાઓ એટલે મુશ્કેલીઓ અથવા તો વિઘ્નો એ આવશે અને તમને રોકવા માટે પ્રયત્ન કરશે, પણ તમારે હિંમત હારવાની નથી. आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा. તમારે તમારા મનની અંદર કે દૃઢ વિશ્વાસ, દૃઢ સાહસ, દૃઢ હિંમત ભેગી કરીને રાખવાની છે કે અમારા બનવું છે તો મુશ્કેલીની તો આવવાની જ છે, તો એક પછી એક મુશ્કેલીનો સામનો કરતાં કરતાં તમારે આગળ વધવાનું છે. समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी. એટલે કે છે કે જે સમસ્યાઓ જીવનની અંદર આવે તો એ સમસ્યાઓને એ તમારે હરાવી દેવાની છે. મહારત હાસિલ કરના એટલે હરાવવાની છે, તમારે હારી જવાનું નથી. तभी जीवन में सफल हो पाओगे. पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो. એટલે કહે છે કે મુશ્કેલીઓ તમારા જીવનની અંદર આવવાની, તો એ મુશ્કેલીઓને તમારે હરાવવાની છે, તમારે હારી જવાનું નથી. કહેવાનો અર્થ એ છે કે સૌ પ્રથમ તો તમે છે એ જ્ઞાન પ્રાપ્ત કરો. અર્જિત કરના એટલે પ્રાપ્ત કરવું. કે તમારે જુદી જુદી જગ્યાએથી તમારે જ્ઞાન મેળવવાનું છે કે જો તમે જ્ઞાન મેળવશો તો જ તમને એની અંદરથી સફળતા મળશે. તમે ઘણું બધું જાણતા હો તો જ તમને સફળતા મળવાની, નહીંતર તમને કાંઈ ક્યાંયથી સફળતા મળવાની નથી. સફળતા મેળવવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. પ્રશ્નકર્તા ચિરાગ જૈન, કક્ષા 7, બોમ્બે, કેમ્બ્રિજ, અંધેરી, પશ્ચિમ મુંબઈ. ને ત્યાર પછી ચિરાગ જૈન છે એ પોતે 7મા ધોરણની અંદર અભ્યાસ કરે છે અને એ પોતે પ્રશ્ન કરે છે મુંબઈથી, वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है. એટલે કહે છે કે એવી બડી તો દેશ સામે શું એવી ચુનૌતી છે, લલકાર. ચુનૌતી એટલે લલકાર. કે દેશ સામે આવી કઈ એવી મોટી લલકાર છે કે જેનો સામનો આપણે આજે કરવાનો છે. डॉक्टर कलाम, भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरे पर मुस्कान देखना यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती है. એટલે કે છે કે ભારતની અંદર કે 2020ની અંદર કે આપણે એક વિકસિત રાષ્ટ્રની અંદર આપણે ફેરવી નાખવાનો છે કે ભારત છે એ ખૂબ જ વિકસિત દેશ છે. તો કહે છે કે વિકસિત દેશની અંદર એને ફેરવી નાખવાનો છે અને ભારતની અંદર 1 અરબ કરતાં પણ વધારે લોકો છે, તો આવા લોકોના ચહેરા ઉપર આપણે મુસ્કાન જોવાની છે કે એના ચહેરા ઉપર હાસ્ય જોવાનું છે. અને કહે છે કે આપણે એવા લોકોને સુખી કરવાના છે અને કહે છે કે એ જ આપણા રાષ્ટ્રની સામે સૌથી મોટી ચુનૌતી છે, લલકાર છે. પ્રશ્નકર્તા હર્ષ ચાંડક, કક્ષા 7, ડૉક્ટર એસ રાધાકૃષ્ણ વિદ્યાલય, મડાલ, મુંબઈ. ને કહે છે કે મડાલ વિદ્યાલયની અંદરથી મુંબઈથી જે વિદ્યાર્થી છે એ પણ 7મા ધોરણની અંદર ભણે છે અને એનો પ્રશ્ન છે, આપકી દ્રષ્ટિ में साहस की परिभाषा क्या है. એટલે કલામને કહે છે કે તમારી દ્રષ્ટિએ સાહસની પરિભાષા કે સાહસની વ્યાખ્યા શું છે. डॉक्टर कलाम, अपनी जान की परवाह किए बिना दूसरों को संकट से या आपदा से बचाना ही साहस है. એટલે કહે છે કે સાહસની પરિભાષા કે તમારા જીવની પરવાહ કર્યા વગર કે તમારા જીવને એ મુશ્કેલીમાં મૂકી અને બીજાને બચાવવો એ જ સાહસની સાચી પરિભાષા છે. એટલે કહે છે કે આપણે જોઈએ છીએ કે આપણને કોઈ બાબતની વધારે બીક લાગતી હોય, પરંતુ કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં એ જ બાબતની અંદર કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં પડેલો હોય તો આપણે એને સારી રીતે બચાવીએ તો જ એ જ આપણી સાહસની સાચી પરિભાષા કહેવાય. કે સાહસિક વ્યક્તિ છે, નીડર વ્યક્તિ છે, એ પોતે ડર રાખ્યા વગર બીજા કોઈ વ્યક્તિઓ છે એ મુશ્કેલીમાં પડેલા હોય તો એને સારી રીતે બચાવી શકે, એ જ એ સાહસની પરિભાષા સાચી કહેવાય.
તો હવે પછીના જે પ્રશ્ન છે અને હવે પછીનો જે પાઠ છે એ આપણે આગલા વિડીયોની અંદર જોઈશું. હવે આપણે અહીંયાથી રાખી દઈશું. અસ્તુ.